વિજ્ઞાન તારા વહેતા વારી પ્રભુલાલ દોશીની કલમે આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. સ્ત્રીઓને લગ્ન વીંટી પહેરાવવાની પ્રથા પાછળનું મૂળ કારણ કયું છે? જેમણે વિવિધ સમાજોના ઘણા વર્ષોના રીત રિવાજોનો અભ્યાસ કર્યો છે તેઓ એ બાબતમાં સંમત થાય છે કે સ્ત્રીઓમાં વીંટી પહેરાવવાની પ્રથાનું મૂળ માણસ એટલે અહીં પુરુષ જ્યારે સ્ત્રીનો માલિક હોવાનું ગણાતું હતું તે સમયથી છે. તે સમયના જંગલિયત ભર્યા અને ભયંકર દિવસોમાં પુરુષ પોતાની શક્તિનો ઉપયોગ સ્ત્રીને ગુલામ તરીકે રાખવામાં જ કરતો હતો અને તેથી આવા ગુલામોના શરીરે સાંકળ બાંધવામાં આવતી હતી. શરીરે બંધાયેલી આવી સાંકળ ગુલામને ઓળખવાની નિશાની ગણાતી હતી. કેટલાક સમય પછી માણસો થોડા વધુ સંસ્કારી બન્યા એટલે પોતે જેમને ગુલામ જેવી ગણતા હતા તેવી પત્ની કે સ્ત્રીઓના શરીરે સાંકળ લટકાવવા કે બાંધવાના બદલે તેમની ગરદન આસપાસ ગોળ મોટું ચકરડું કે વીંટો કે ગાળીઓ બાંધવાના બદલે પુરુષોએ એક નવી વસ્તુ શોધી કે નક્કી કરી કે જે ખરાબ દેખાય નહીં અને સ્ત્રીઓને ગુલામ તરીકે ગણવાનો તથા ઓળખવાનો પોતાનો હેતુ જળવાઈ રહે. જે વસ્તુ ખરેખર હોય તેનાથી બીજું કંઈક એટલે બીજો ભાવ સૂચવે તેને પ્રતીક કહેવામાં આવે છે. વીંટી પણ તેવું જ પ્રતીક ગણવામાં આવતી હતી અને તેને ધારણ કરનાર કે પહેરનાર સ્ત્રી તેના પતિની વસ્તુ છે કે માલિકની વસ્તુ છે એમ બધા લોકો સમજી જતા. આવી રીતે વીંટી એ સ્ત્રીની ગુલામી સૂચવતું પ્રતીક ગણાતું હતું. અસ્તુ